जय श्री कृष्ण। जय मां मोगल। केम छो बधाय? मजामां छो ने? तो अमारे जो 2-3 दिवसथी वरसाद चालू छे ने रातनो थोड़ोक वधारे ज वरसाद आवे छे। तो नाना वासरडा बधाय पल्ली गया छे। हाव वरसादमां पल्ली जो आव्या डेली तो मैं बेयने अंदर लई लीधा अने एने खावा दीधुं। जो तगाराम पालो दई दीधुं एटले ए खाई ले, कारण के वरसादने कई सरवा जाय तो ए हुं कई भीનું खड़ ने एवुं खाय तो नहीं, એટલે એ બેયને અંદર લઈ લીધા અને બાર ડેલીએ બીજો વાછરડો આવ્યો છે तो એને જ આપણે દઈ દીધું। એ આખો પલ્લી ગયો વરસાદમાં, કારણ કે રાતનો વરસાદ ચાલુ જ હતો એટલે બિચારા ક્યાં જઈને સરવાના, એટલે જો ડેલી આવી જ જાય અને રોજ દઈશ એટલે એ આવી જ જાય અહીંયા। તો જો એ બધાને આપણે તગારામ પાલો દઈ દીધો, કારણ કે નીચે અત્યારે ગારો ને પાણી ને એવું ભર્યું છે તો અમુકની નીણ બગડે નીકળતા આપણે ત્રણેય તગારામાં જ દીધો પાલો। જો આખો પલ્લી ગયો છે। અમારા ગામમાં આવડા આવડા નાના વાછરડાને સોડી મૂકે। तो जो ત્રણેય ખાવા માંડ્યા છે, આપણે એને એક એક તગારું ખવડાવીને તો એનું પેટ ભરાઈ જાય। તો બે અંદર ખાય છે ને એકને બહાર દીધું અને આપણી ગાયોને આપણે નીણ કરી દીધી। તો કાનોય ખાવા માંડ્યો છે અને ગંગા ગાયને બધાય ખાવા માંડ્યા। કાનો જો એને પાલો દઈ દીધો અત્યારે, કારણ કે લીલું હોય ને આપણે લીલી નીણ એ ભીની જ હોય એટલે એને ભાવે નહીં, એટલે બધાને પાલો નાખી તો એ ધરાઈને ખાઈ લે, એટલે બધાને પાલો નાખ્યો હવારમાં। जो गंगा गाय ने सीतू ने बधाय खावा માંડ્યા છે અને આપણે જો સરસ મજાની ફરજામાં સાફ સફાઈ કરી નાખી છે એટલે એને કાંઈ નીણ ને એવું બગડે નહીં। અને કૃષ્ણને જો હજી દૂધ પીવાનું બાકી છે એટલે એને થોડાક તોફાન ચાલુ છે। અને આપણે જો આ કૂતરાએ બટકા ભર્યા હતા એ વાછરડું બાંધ્યું હતું, હજી આપણે ઘેરે રાખ્યું છે। હાવ હાજુ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને છોડવાનું નથી અને એને આપણે ફરજામાં લઈ લીધું છે, કારણ કે ત્યાં પ્લાસ્ટિક બાંધ્યું હતું ત્યાં રાખ્યું હતું એટલે ત્યાં એને વાસળને આવે વરસાદની એટલે ફરજામાં બાંધ્યું છે। ને આપણે બે ગાયોને એમ લાગે છે કે આ જાણું વાસરડું અહીંયા કેમ બાંધ્યું છે, એટલે એ ઘડીકે ને ઘડીકે ત્યાં જોયા કરે છે। અને જો શીતલ ગાય ખાય છે। અને જો આજના વિડીયોમાં બસ આટલો જ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો। અને આ છેલ્લે એટલું જ કહેવું હતું કે જો તમારા ગામમાં નાના વાછરડા અને ગાયું માતાજીઓ રઝળતી હોય તો તમારથી થાય એટલી સેવા કરો અને એની પર દયા રાખો અને આવા વરસાદમાં એ પેટ ભરીને ખાઈ શકે એટલી એની નીણ કરો। બસ, જય ગૌ માતા।